શ્રી પુરુષોત્તમ માસ મહાત્મ્ય બીજો અધ્યાય. સૂત પુરાણીની આ મધુર વાણી સાંભળી સૌ ઋષિમુનિઓએ તેમને ધન્યવાદ આપ્યા. મહાન અને અજોડ કથાકાર એવા સૂત પુરાણી પાસેથી પોતાને કથા સાંભળવા મળશે એમ જાણીને તેઓ સૌ ખૂબ પ્રસન્ન થયા. શૌનક મુનિ બોલ્યા, આપ અમને કોઈ હરિકથા કહો જેથી અમારું ચિત્ત પવિત્ર અને પ્રસન્ન બને. આથી સૂત પુરાણી બોલ્યા, હે મુનિશ્રેષ્ઠો, મેં શ્રી વ્યાસજીને મુખેથી સાંભળેલી ભગવત કથા આપ સૌને કહું છું. સૂત પુરાણીએ કથાનો આરંભ કરતા કહ્યું, બ્રહ્માજીના પુત્ર નારદજી એકવાર ગંગાજીના કિનારે આવેલા બદ્રીનારાયણ આશ્રમમાં પધાર્યા અને નારાયણને નમસ્કાર કરીને આમ કહેવા લાગ્યા, આપ સાક્ષાત નારાયણ છો અને મૃત્યુલોકના માનવીઓને બોધ આપો છો, પરંતુ હજુ સુધી તેમને અસર નથી થઈ. મેં મૃત્યુલોકમાં બધા માનવીઓને મોહ માયામાં ફસાયેલા અને અસત્ય બોલતા જોયા છે. તો આપ કોઈ કથા કે વ્રત સંભળાવો કે જેથી મૃત્યુલોકના સર્વ માનવોનું કલ્યાણ થાય. નારદજીના આવા વચનો સાંભળી ભગવાન નારાયણ જગત પવિત્ર બને એવી કલ્યાણકારી કથા સંભળાવવા લાગ્યા. હે નારદ, ભગવાન શ્રી કૃષ્ણની પવિત્ર લીલાઓ સાંભળવાથી સંસારના બધા દુઃખો દૂર થાય છે. હું તમને પુરુષોત્તમ ભગવાનની દિવ્ય કથા કહી સંભળાવું છું, તે તમે સાંભળો. આ પુરુષોત્તમ માસની દિવ્ય કથા સાંભળવાથી મનુષ્યના બધા દુઃખો, દારિદ્ર્ય અને સંસારના સંતાપો નાશ પામે છે અને તે મોક્ષ પ્રાપ્ત કરે છે. એટલે નારદે તેમને પૂછ્યું, હે ભગવાન, આ પુરુષોત્તમ માસ તે કયો માસ છે? તેનું મહાત્મ્ય શું છે? તેના અધિષ્ઠાતા દેવ કોણ છે? આ અંગે આપ વિસ્તારપૂર્વક પ્રકાશ પાડો તેવી વિનંતી છે. સૂત પુરાણી બોલ્યા, હે મુનિશ્રેષ્ઠો, નારદની આ રજૂઆત સાંભળીને ભગવાન નારાયણ બોલ્યા, હે નારદ, પુરુષોત્તમ એ એક મહિનાનું નામ છે. તે માસના અધિષ્ઠાતા પુરુષોત્તમ ભગવાન હોવાથી આ મહિનાનું નામ પુરુષોત્તમ માસ પડ્યું છે. આ મહિનામાં વ્રત, તપ અને દાન કરવાથી પુરુષોત્તમ ભગવાન સંતોષ પામી અનંત ગણું ફળ આપે છે. નારદજી વધારે માહિતી પ્રાપ્ત કરવાના ઉદ્દેશથી આગળ પૂછે છે, કયા માસને પુરુષોત્તમ માસ કહેવામાં આવે છે? આ મહિનામાં વ્રત, તપ, ઉપવાસ, એકતાના વગેરે કેવી રીતે કરવા? આ વ્રત કરવાથી શું ફળ પ્રાપ્ત થાય? જગત દુઃખોથી ભરેલું છે. હું તેમાંથી માનવોને શાંતિ અને સુખ મળે એવો સીધો સાધો ઉપાય સૂચવવા વિનંતી કરું છું. સૂત પુરાણી બોલ્યા, હે મુનિશ્રેષ્ઠો, નારદજીની આ વિનંતી સાંભળીને ભગવાન નારાયણે સંસારના માનવીઓ ઉપર કૃપા કરીને પવિત્ર પુરુષોત્તમ માસના વ્રતની અને મહાત્મ્યની કથા સંભળાવવી શરૂ કરી. તે કથા હું તમારી સમક્ષ રજૂ કરીશ. શ્રી બૃહન્નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો નારદજીએ કરેલો પ્રશ્ન નામનો બીજો અધ્યાય સંપૂર્ણ. જય શ્રી કૃષ્ણ.